જે વિદ્યાર્થી એબ્રોડથી MBBS કરી અને ઇન્ડિયા જ્યારે પરત ફરે છે ત્યારે તેમણે કઈ એક્ઝામ આપી એ સૌથી મોટો પ્રશ્ન છે. એમણે નેક્સ્ટ આપી કે MCI આપી? તો એમના વિશે આપનું શું મંતવ્ય છે? જે બાળકો અબ્રોડથી આવે છે, એટલે કે સમજી લો કે 18 નવેમ્બર 2021માં જ્યારે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તો એની અંદર જ લખવામાં આવેલું છે કે તમે ફોરેનથી કે ઇન્ડિયાથી કોઈ બી જગ્યાએ MBBSની ડિગ્રી મેળવશો ત્યારબાદ નેક્સ્ટની એક્ઝામ બધા જ બાળકોએ આપવાની છે. એટલે અહીંયા તમારું એક બીજું કન્ફ્યુઝન પણ દૂર થાય છે કે જે બાળક ઇન્ડિયામાં ભણશે એને આ એક્ઝામ આપવાની કે નહીં, તો બધા જ બાળકો માટે એ એક્ઝામ કમ્પલસરી છે. અને નેક્સ્ટ એક્ઝામ કે જે તમને MBBSની અંદર પ્રેક્ટિસ કરવા માટેનું લાઇસન્સ આપતી એક એક્ઝામ છે. સાથે સાથે એના સ્કોરના આધારે કે તમને નીટ PG જે અગાઉ એક્ઝામ લેવામાં આવતી હતી એ એક્ઝામ રિમૂવ થઈ ગઈ છે અને નેક્સ્ટ 1 અને નેક્સ્ટ 2ના આધારે PGમાં કોઈ જગ્યાએ એડમિશન મળશે કે નહીં એનું પણ નક્કી નેક્સ્ટ 1 અને નેક્સ્ટ 2નું રિઝલ્ટ જ કરશે.